આ ખાડો શેની માટે ખોદવામાં આ પાણીની લાઈન દોરવા માટે ખાડો ખોદવામાં આવ્યો. બધાએ વિરોધ કર્યો તો એ લોકો આ બુલડોઝર લઈને ગતા પછી પાછા આવ્યા. ગયા પછી પાછા સાહેબો ફરી આવ્યા અને પોલીસની ગાડીઓ વધારે લઈને આવ્યા અને અમારી પર અત્યાચાર કરીને પોલીસ દ્વારા પાણીની લાઈન એ લોકો હવે તમે પથ્થર મારો કરતો કહી લો, તમે આ કહી લો, મારે ઘરે અમને પોલીસ વાળા અમારે સપોર્ટ કરો કે એ લોકોને સપોર્ટ કરે છે પોલીસ વાળા. તમારા દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો? ના સર, અમારા દ્વારા કશું કરો નહીં. અમારી સપોર્ટમાં જે ભાઈ બોલતા હતા એમને પોલીસ વાળા ડંડા ફટકાર્યા. પાણીની લાઈન તોડી નાખી છે કે પછી ખાલી ખોદેલું છે? ખોદ્યું છે, કાપવા ના દીધી ભેગા લાઈન તોડી નથી. કયા ભાઈ પર અત્યાચાર કરવામાં આવ્યો? એ પ્રેસ વાળા પેલા ભાઈ છે અહીંયા. શું ઘટના બની હતી, કઈ જગ્યા પર ને? સર, આ દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર છે તરસાલી વિસ્તારમાં. અમે અહીંયા આગળ અમારા ત્યાં નોટિસો મારી હતી. એ લોકોએ કે મકાન જર્જરિત છે, એ મકાનો તમે રિપેર કરો, પણ અમને આજે કોઈ નોટિસ આપવામાં આવી નથી ને પાણીની લાઈન એ લોકોએ ખોદી અને પાણીની લાઈન તોડવાની કોશિશ કરી છે અને વારે ઘડે અમને સવારના 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી અમને હેરાન કર્યા કરે છે. પોલીસવાળા આવ્યા હતા, પોલીસવાળાએ બી અમારા પર દંડાવારી કરી છે. પોલીસવાળા બી અમારે સપોર્ટમાં નહીં કરતા અને પોલીસવાળા આવ્યા તે લોકોને સપોર્ટ કરીને એ લોકોને ભગાડી મૂક્યા છે. કેટલા વાગે પોલીસવાળા આવ્યા હતા અને દંડાવારી કરી? પોલીસવાળાએ હમણાં સાંજે 8, 8:30 વાગે દંડાવારી કરી છે. કોર્પોરેશનમાંથી કયા અધિકારીઓ આવ્યા હતા અને શું કહેતા હતા? એ અધિકારીઓ આવ્યા હતા, એમના નામ નહીં ખબર, પણ 3 જણ આવ્યા હતા. એ લોકોએ અમને લીગલ નોટિસ બી નહીં બતાવી કે ભાઈ અમે આ પાણીની લાઈન એમાં લખ્યું નથી. એ લોકોએ નોટિસ મારી છે કે એમાં તમારા મકાન જર્જરી છે, એ રિપેર કરો. એમાં એવું નથી લખ્યું કે તમારી પાણીની કનેક્શન કાપવામાં આવશે કે વીજળીનું કનેક્શન. આજે આટલી ગરમીમાં અમારા પાણીનું કનેક્શન કાપી કાઢે, વીજળીનું કનેક્શન કાપી કાઢે, તમે જઈએ કઈ? પાણી વગર માણસ કરશું? આટલી ગરમીમાં પાણી અમે કઈ લાવીએ? અને ચોમાસામાં અમારા ઘર કે 18 તારીખ આપી છે, 18 તારીખે મકાન તોડી કાઢવા, 18 તારીખમાં ચોમાસામાં આટલી બધી પ્રજા જશે કઈ? આટલા ગરીબોને તમે આટલો અત્યાચાર ના ચાલે ને. આશરે કેટલા મકાનો છે દિવાળીપુરામાં? આશરે હશે સર 400 ની આસપાસ છે. આપનો પરિચય? મારું નામ મિસ્ત્રી જિગીસા. આજે આપ ક્યાં અને કયા કારણસર આવા? વોર્ડ નંબર 16માં આવેલ દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સ ખાતે આવેલ છે અને અહીંયા ગાડી સ્થાનિકોને અડધી રાત્રે હેરાન કરવામાં આવી રહ્યા છે. પાણીની લાઈન તથા લાઇટ કાપવામાં આવ્યા છે અને પ્લસ મુખ્ય વાત એ છે કે વડોદરા મહાનગર સેવા સદન જનતાને ત્રાસ આપવામાં કોઈ કસર બાકી નથી રાખી. આજે હાલમાં 400 જેવા મકાન છે, 3 થી 4 હજાર પબ્લિક છે. આ લોકો અડધી રાત્રે જશે ક્યાં? આવી રીતે જનતાને પરેશાન કરવામાં આવે છે. અને જે તોડવાની વાત કરે છે તો એ લોકોને કહેવા માંગીશ કે આ વસ્તુને કંઈ બી થયું તો આની ઉપર ઉગ્રમાં ઉગ્ર આનું આંદોલન કરવામાં આવશે. અને જો અમને લાઇટ કે પાણી કાપવામાં આવ્યું હોત ને તો અમે આ બધી જનતાને લઈને અમે મેયરના ઘરે જ જાવો. મહારાજ આજમાં જે મેયર બેઠા છે, નોટિસ તોડવાની રિપેરિંગની આપેલી છે, તોડવાની નથી આપી નોટિસ. જેસીબી લઈને ખાડા ખોદવા આવેલા ને કહું લાઇટ ને પાણી કાપવામાં આવ્યું. તમે કોર્પોરેશનના અધિકારીને પૂછ્યું કે તમે આજે 300-400 મકાનની પાણીની લાઈન અને લાઇટ કાપી દેશો તો બધા મકાનના રહેવાસી ક્યાં જશે? કોઈ પૂછ્યું? એ જ આજે ભાગી ગયા છે અને જે આ જનતા એમને વિરોધ કર્યો, રોકવામાં ગયા હતા, એ લોકો ભાગી ગયા છે. પછી પોલીસ દ્વારા અહીંયાના સ્થાનિક અમુક કહે છે કે પોલીસે બી લાકડી દ્વારા એમને ભગાવવામાં આવ્યા. જો કે આ એક જાતનો જનતા પર અત્યાચાર જ છે અને વોર્ડ નંબર 16ના કાઉન્સિલરોએ અહીં આવીને સ્થાનિકોની રજૂઆતને ધ્યાન રાખવું જોઈએ.